तो આપણે આગળ જોયું કે મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા કેટલા સામાન્ય રોગો, અને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો, એટલે કે સૂક્ષ્મજીવો દ્વારા પ્રાણીઓમાં પણ રોગનો ફેલાવો કઈ રીતે થાય છે અને કયા કયા રોગોનું નિર્માણ થાય છે. એવા ઘણા બધા રોગો છે જે સૂક્ષ્મજીવો દ્વારા થતા આપણને જોવા મળે છે. હવે આવા જે સૂક્ષ્મજીવો છે એ પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે. એમાં આપણે જોયું તો રોબર્ટ કોચ નામના વૈજ્ઞાનિકે 1876માં બેસિલસ એન્થ્રેક્સ નામના બેક્ટેરિયાની શોધ કરી, અને આ બેક્ટેરિયા છે એ એન્થ્રેક્સના રોગનો વાહક છે. તો એન્થ્રેક્સનો જે રોગ થાય છે એ પ્રાણીઓમાં થતો રોગ થાય છે, અને પ્રાણીઓમાંથી પછી શેમાં ફેલાય છે? તો મનુષ્યમાં પણ આ રોગનું સંક્રમણ થતું હોય છે. અને આ મનુષ્ય અને ઢોર, એટલે કે મનુષ્ય અને પ્રાણીઓમાં થતો એક પ્રકારનો ગંભીર રોગ છે. આપણે થોડાક વર્ષો પહેલા આપણે જોયું હતું કે એન્થ્રેક્સની બીમારી ફેલાયેલી હતી, અને આ બીમારી ફેલાવા માટે જવાબદાર કોણ છે? તો બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયા, જે પ્રાણીઓ દ્વારા ફેલાય છે અને પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન થાય છે. અને આવા પ્રાણીઓના સંપર્કમાં જો મનુષ્ય આવે તો મનુષ્યને પણ આ રોગ લાગુ પડી શકે છે. અને આ રોગ શેના દ્વારા થાય છે? તો બેક્ટેરિયા દ્વારા થાય છે. આ સિવાય ઢોરમાં મેં તમને એક નામ આપ્યું હતું વાયરસ, જ્યારે આપણે શીખ્યા ત્યારે, કે FDMV, બરાબર ને? તો એનું નામ શું હતું? ફૂટ એન્ડ માઉથ ડિઝીઝ વાયરસ, FMDV, બરાબર ને? ફૂટ એન્ડ માઉથ ડિઝીઝ વાયરસ પણ એક પ્રકારનો પ્રાણીઓમાં થતો રોગ છે. એ સિવાય ઘણા બધા રોગો થતા હોય છે, પણ આપણે અત્યારે આ જ રોગનો અભ્યાસ કરવાનો છે. હવે સજીવોમાં થતા, એટલે કે મનુષ્યમાં થતા સૂક્ષ્મજીવો દ્વારા રોગો આપણે જોયા, પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો કયા છે એ પણ આપણે જોયા. પછી જોઈએ છીએ વનસ્પતિમાં. તો વનસ્પતિમાં પણ આવા રોગકારક સૂક્ષ્મજીવો છે એનું સંક્રમણ થાય છે અને રોગનું વહન થાય છે. આ સૂક્ષ્મજીવો ડાંગર છે, બટેટા છે, શેરડી છે, સંતરા છે, ઘઉં છે, પછી વિવિધ પ્રકારના ફળો છે, સફરજન છે, જેવા વનસ્પતિમાં શું છે? રોગોનું સંક્રમણ કરતા હોય છે. અને આવા રોગોનું સંક્રમણ જો વનસ્પતિમાં થાય તો એના પર જે પાક આવતો હોય છે એ પાકનું પ્રમાણ ઘટવા લાગે છે. મનુષ્યમાં થાય તો આપણને શું થાય કે આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય અને આપણે બીમાર પડીએ. તેવી જ રીતે પ્રાણીઓમાં જો રોગકારક સૂક્ષ્મજીવો પ્રવેશે તો શું થાય કે આવા સૂક્ષ્મજીવો દ્વારા ઢોર અથવા તો પ્રાણી માંદા પડે છે, બરાબર ને? તો એવી જ રીતે વનસ્પતિમાં જ્યારે આવા રોગોનું સંક્રમણ થાય છે ત્યારે શું થાય છે કે આવા રોગો દ્વારા જે પાક લેવામાં આવતો હોય છે એ પાક ઉત્પાદનમાં ઘટાડો થતો જોવા મળે છે. હવે અહીંયા તમારી બુકમાં તમે જુઓ કે કોષ્ટક 2.2, એના પર આપણને કેટલીક વનસ્પતિમાં થતા રોગો, કોના દ્વારા? સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો દર્શાવેલા છે. એ રોગોના આપણને નામ આપ્યા છે, કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે અને એ રોગનો ફેલાવો કઈ રીતે થાય છે. તો આપણે જોઈએ તમારી આકૃતિમાં કોષ્ટક 2.2 તમે જુઓ, તમારી બુક નીકાળો. મેં પહેલા પણ કહ્યું છે કે જ્યારે તમે આ જોવા બેસો ત્યારે સાથે સાથે તમારી ચોપડી લઈને બેસવાનું છે. વિજ્ઞાનની બુક તમારી જોડે જ રાખવાની, જોડે એક પેન્સિલ રાખવાની, બરાબર ને? તો આપણે જોઈએ સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં થનારા કેટલાક રોગો. તો વનસ્પતિની પહેલો રોગ છે સાઇટ્રસ કેન્સર. એના માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયું છે? બેક્ટેરિયા. અને કઈ રીતે ફેલાય છે? હવા દ્વારા ફેલાય છે. એના પછીનો બીજો એક રોગ છે ઘઉંનો રસ્ટ. એ શેના દ્વારા ફેલાય છે? એટલે એના માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયું છે? તો ફૂગ. અને શેના દ્વારા ફેલાવો થાય છે? હવા દ્વારા અને બીજ દ્વારા. એના પછીનો બીજો એક રોગ આપણને આપ્યો છે ભીંડાનો કીટ, જેને ઓકરા તરીકે ઓળખવામાં આવે છે. જેના માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયું છે? વાયરસ. અને એનો ફેલાવો શેના દ્વારા થાય છે? તો કીટક દ્વારા. એટલે કે આ વનસ્પતિના છોડ પર જ્યારે કીટક બેસે છે ત્યારે જો આ વાયરસ દ્વારા રોગ લાગુ થયેલો હોય તો એ કીટક એક વનસ્પતિ પરથી બીજી વનસ્પતિ પર જાય અને આ રીતે એનો ફેલાવો કરતી હોય છે. તો અહીંયા આપણે શું જોયું કે સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં થતા કેટલાક રોગો.
તો આપણે 3 પ્રકારોમાં જોયું. પહેલું કયું જોયું કે મનુષ્યોમાં, પછી પ્રાણીઓમાં અને પછી વનસ્પતિમાં સૂક્ષ્મ જીવો દ્વારા કેટલાક પ્રકારના રોગો ફેલાય છે અને કોના દ્વારા ફેલાય છે એ પણ આપણે જોયું. હવે આ રોગનો ફેલાવો આપણે જોયો, એમાં આપણે આપણા ઘરે આપણે ક્યાંક જમણવાર હોય, બરાબર ને, અથવા તો ક્યાંક આપણે પાર્ટીમાં ગયા હોઈએ કે બહાર જમવા ગયા હોઈએ, પણ જમ્યા પછી ઘણીવાર આપણને શું થાય છે કે રાત્રે સૂઈએ છીએ તો આપણને અપચા જેવું લાગે છે, ક્યારેક ઉલટી થાય છે અને એ ઉલટી આપણને પછી બંધ નથી થતી. તો એ વખતે આપણને ઘરમાં અથવા તો આપણા ફેમિલી ડૉક્ટરોએ આપણને શું કહે છે કે તમને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે, એટલે કે તમારા ખોરાકમાં કંઈક એવું ઝેરી તત્વ આવી ગયું છે જેના દ્વારા તમને આ ઉલટી વારંવાર થઈ રહી છે. હવે આ જે ફૂડ પોઈઝનિંગ છે અથવા તો આપણા શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો ખોરાક વિષાક્તતા, બરાબર. તો આ જે ખોરાક વિષાક્તતા અથવા તો ફૂડ પોઈઝનિંગની જે પ્રક્રિયા છે એ સૂક્ષ્મ જીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થતી હોય છે. કોના દ્વારા? સૂક્ષ્મ જીવો દ્વારા. જે ખોરાક દૂષિત થયેલો છે એ ખોરાક આપણે જ્યારે ખાવામાં ઉપયોગ કરીએ છીએ ત્યારે એવા ખોરાક દ્વારા આપણને આવું ફૂડ પોઈઝનિંગ થતું જોવા મળતું હોય છે, બરાબર ને. ક્યારેક ક્યારેક આવો જે દૂષિત ખોરાક છે એમાં જો વધારે પ્રકારમાં પોઈઝન એટલે કે ઝેર ઉત્પન્ન થઈ જાય, ખોરાક વધારે પ્રમાણમાં જો બગડી ગયેલો હોય તો શું કરે છે, આ ખોરાકને ઝેરીલો બનાવી દે છે. અને આવો જો વિષયુક્ત એટલે કે આવો જો વિષવાળો ખોરાક મનુષ્ય અથવા તો પ્રાણી જે પણ એનો ઉપયોગ કરે છે તો ક્યારેક એ ગંભીર રીતે બીમાર થાય છે અને ક્યારેક એનું મૃત્યુ પણ થઈ શકે છે. તો આપણે જ્યારે ખોરાક લેતા હોઈએ છીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ, બરાબર ને. તો ફૂડ પોઈઝનિંગ તમને લોકોને ખ્યાલ આવી ગયો ને કે ફૂડ પોઈઝનિંગ આપણે શબ્દ તો સાંભળ્યો છે પણ તેના દ્વારા થાય છે તો ખોરાકમાં સૂક્ષ્મ જીવો દ્વારા ખોરાકને દૂષિત કરવામાં આવે છે, બરાબર ને. અને દૂષિત કરેલો ખોરાક જો આપણે લઈએ છીએ તો આપણે આવા ફૂડ પોઈઝનિંગનો શિકાર બનીએ છીએ. કે આપણે જ્યારે ખોરાક લઈએ છીએ ત્યારે ખોરાકને આપણે સંભાળીને રાખવો જોઈએ અથવા તો સાચવીને રાખવો જોઈએ અને એને ખાતા પહેલા આપણે જોવું જોઈએ કે આ ખોરાક કઈ રીતે ક્યાંથી બનાવેલો છે, ચોખ્ખો છે કે નહીં, બરાબર ને. તો દૂષિત ખોરાક હોય, આપણને ક્યાંય એવી ખટ્ટી વાસ આવતી હોય ખોરાકમાં, કોઈ ગ્રેવી બગડી ગયેલી હોય, કોઈ દૂધ હોય એમાં ખાટો ટેસ્ટ આવતો હોય, તો આવા ખોરાકને આપણે અવોઇડ કરવો જોઈએ, એટલે કે આવો ખોરાક આપણે લેવો જોઈએ નહીં, બરાબર. હવે આ ખોરાક આપણે જે લઈએ છીએ એમાં અમુક ખોરાક એવા છે કે આપણે એ ખોરાકની જાળવણી વ્યવસ્થિત રીતે કરવી પડે છે, નહીંતર શું થાય છે કે બગડી જાય છે. આપણે જોઈશું આગળ કે સૂક્ષ્મ જીવ બ્રેડ પર એક આપણે બ્રેડના ટુકડાનું ઉદાહરણ લીધું હતું ને કે બ્રેડને નાનો ટુકડો કરી પછી એને પલાળી અને અમુક સમય માટે રાખી મૂકો તો એના પર આપણને ફૂગના ધબ્બાઓ જોવા મળતા હોય છે, બરાબર ને. એના પછી આપણે જોઈએ છીએ તો આપણા ઘરમાં અમુક એવા ખાદ્ય પદાર્થો છે જે ખાદ્ય પદાર્થો પણ સમયાંતરે જો આપણે એને ચેક ન કરીએ તો શું થાય છે, બગડી જાય છે અથવા તો એના રંગમાં પણ પરિવર્તન આવી જાય છે. તો આવા ખોરાકમાં જો રંગ પરિવર્તન થતું હોય અથવા તો એવા ખોરાકમાં આપણને અમુક પ્રકારના ધબ્બાઓ કે એનો કલર બદલાયેલો લાગે તો આવો ખોરાક દૂષિત થયો છે એમ આપણે કહી શકીએ છીએ. એ જ રીતે આવો જો ખોરાક દૂષિત ન થાય અને એના માટે આપણે યોગ્ય સાચવણી કઈ રીતે કરવી એ હવે આપણે જોવા જઈ રહીએ છીએ. આપણે જોઈએ છીએ આપણા ઘરમાં કે આપણી દાદી છે કે મમ્મી છે, બરાબર ને, એ જ્યારે ઉનાળામાં કેરીની સિઝન હોય ત્યારે શું બનાવે છે, કેરીનો મુરબ્બો બનાવે છે, કાચી કેરીનું અથાણું બનાવે છે, છુંદો બનાવે છે. તમે એને જોતા હશો કે અમુક અથાણા તો એવા છે કે 2-2 વર્ષ સુધી પણ બગડતા નથી. એના માટે એ લોકો શું કરે છે, કંઈક તો કાળજી લેતા હશે ને કે જેના દ્વારા આ વસ્તુ બગડે નહીં. તો આ ખાદ્ય પદાર્થની જાળવણી માટે આપણે કેટલીક પદ્ધતિઓ જોઈએ. જેમ તમને કહ્યું ને કે દાદી અથાણું બનાવે છે તો બગડતું નથી, એના માટે દાદી પણ કોઈ એક પદ્ધતિનો ઉપયોગ કરતા હશે જેના દ્વારા આપણે આ વસ્તુને લાંબા સમયગાળા સુધી સાચવી શકીએ છીએ.
તો આ ખાદ્ય પદાર્થો આપણે સાચવણી શા માટે કરીએ છીએ કે આવા ખાદ્ય પદાર્થોમાં જો સૂક્ષ્મજીવોનું નિર્માણ થાય તો એ ખાદ્ય પદાર્થોને બગાડી નાખે છે અને એનો આપણે ઉપયોગ કરી શકતા નથી. તો એવી કઈ કઈ પદ્ધતિ છે જેનો આપણે આ ખોરાકના ખાદ્ય પદાર્થોની જાળવણી માટે ઉપયોગ કરવો જોઈએ? એને આપણે જોઈએ તો પહેલી પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિ. પહેલી કઈ પદ્ધતિ છે? રાસાયણિક પદ્ધતિ. રાસાયણિક પદ્ધતિ એટલે શું કે અમુક રસાયણોનો ઉપયોગ કરવાનો અને ખોરાકની જાળવણી કરવાની. એટલે કે ખોરાકની આપણે જે જાળવણી કરવી છે એમાં અમુક ખાદ્ય રસાયણો ઉમેરવાના, જે ખાવા માટે લાયક છે એવા રસાયણોનો ઉપયોગ કરી અને આપણે ખાદ્ય પદાર્થોની જાળવણી કરતા હોઈએ છીએ. તો સજીવો એટલે કે જે સૂક્ષ્મ જીવો છે, સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવવા માટે આપણે સામાન્ય રીતે મીઠું અને ખાદ્ય તેલનો ઉપયોગ કરીએ છીએ. અને આ જે પદાર્થો છે એને આપણે જાળવણીકારક પદાર્થો તરીકે એટલે કે પ્રિઝર્વેટિવ તરીકે ઓળખીએ છીએ. પ્રિઝર્વેટિવનું નામ તમે સાંભળ્યું હશે કે જ્યારે ટામેટા છે અથવા તો ફળોના રસ, અમુક પ્રકારના ફળ જ્યારે વધારે આવે માર્કેટમાં ત્યારે તમારી મમ્મી એનો જ્યુસ બનાવતી હશે, બરાબર ને? અથવા તો ટામેટાનો સૂપ બનાવતી હોય ત્યારે એક શબ્દ વાપરતી હોય છે કે પ્રિઝર્વેટિવ નાખવાનું છે, બરાબર ને? તો પ્રિઝર્વેટિવ શાના માટે નાખે છે કે એમાં જે આમાં બગાડનારા જે સૂક્ષ્મજીવો છે, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થાય જ નહીં અને સોસને તમે લાંબા સમય સુધી સાચવી શકો એના માટે આવા જાળવણીકારક પદાર્થો એટલે કે પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે છે. હવે આપણે જ્યારે અથાણું બનાવીએ છીએ ત્યારે એમાં મીઠું અને એસિડનો પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇડ એ જાણીતા પ્રિઝર્વેટિવ છે. આ બંને જે પ્રિઝર્વેટિવના નામ કયા એ તમે જ્યારે મમ્મી કરિયાણાની દુકાને જાય ને સોસ બનાવતી હોય ત્યારે આ બેમાંથી એક જે વસ્તુ લઈને આવતી હોય છે અને એમાં ઉમેરતી હોય છે. એના દ્વારા ફળોના જામ છે, પછી ફ્રૂટના રસ છે, એ બધાને આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ. પછી મીઠા દ્વારા જાળવણી કરવામાં આવે છે. તો આમાં મીઠા દ્વારા કઈ રીતે? તો તમારા ઘરમાં તમે જોયું હશે કે કાચી કેરી એને મમ્મી ઝીણી ઝીણી ચીરી કરી અને પછી મીઠામાં રસોડીને સૂકવતી હોય છે. પછી આમળાની સિઝનમાં તો તમને બધાને ખ્યાલ છે મીઠાવાળા આમળા તમે ખાઓ છો ને, એ મીઠાવાળા આમળાને પણ સૂકવી અને એની સુકવણી કરીને પણ મમ્મી રાખતી હોય છે. પછી કેરીની ગોટલી, તમને ખ્યાલ છે ને, ગોટલીનો પણ એક મુખવાસ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ અને જેમાં સારામાં સારું B12 હોય છે અત્યારે તો કેરીની ગોટલીને પણ મીઠામાં રગદોળી અને પછી આપણે સૂકવતા હોઈએ છીએ. એ સિવાય માંસ અને માછલીની જાળવણી એટલે કે વૃદ્ધિ એમાં કોણ થાય છે? તો બેક્ટેરિયા. બેક્ટેરિયા જે છે એ આવા પદાર્થોને જલ્દીથી બગાડી નાખે છે અથવા તો નુકસાન પહોંચાડે છે. અને આવું નુકસાન ન થાય એના માટે માંસ અને માછલીને સૂકા મીઠાનું એક આવરણ કરી અને એને ઢાંકી દેવામાં આવે છે, જેના કારણે એમાં બેક્ટેરિયાની વૃદ્ધિ થતી નથી. એના પછી ખાંડની મદદથી એટલે કે સુગર અથવા તો શર્કરાની મદદથી જાળવણી કરવામાં આવે છે. એમાં કયા કયા પદાર્થોની જાળવણી કરવામાં આવે છે આપણે જોઈએ તો તમે જામ ખાતા હશો, વિવિધ ફ્રૂટના જામ બને છે, પછી જેલી બને છે, પછી વિવિધ પ્રકારના ફળોના રસ આપણે પીતા હોઈએ છીએ ને, પેકિંગમાં આવે છે ટેટ્રા પેકિંગ, વિવિધ પ્રકારના ફળોના રસ, તમે કેરીનો રસ છે, લીંબુ પાણી છે, પછી દાડમનો રસ છે, જાંબુનો રસ છે, બરાબર ને? એવા બધા જે ફ્રૂટોના રસ છે એને પેકિંગ કરીને સાચવવામાં આવે છે અને 12 મહિના સુધી તમે એનો ઉપયોગ કરી શકો છો. તો એની જાળવણીમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? સાકરનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે શર્કરાનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ જો આપણે સાકર એટલે કે શર્કરાનો ફળોના રસમાં ઉપયોગ કરીએ છીએ ને એના કારણે શું થાય છે કે એમાં જે ફ્રૂટમાં રહેલો જે ભેજ છે એ ભેજનું પ્રમાણ ઘટાડે છે અથવા તો ભેજને શોષી લે છે. અને આ ભેજ શોષાતો હોવાના કારણે એમાં જે નુકસાન કરતા બેક્ટેરિયા છે અથવા તો આવા જે ફળોના રસમાં નુકસાન કરતા અને વૃદ્ધિ પામતા જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનું શર્કરા દ્વારા નિયંત્રણ થાય છે. હવે એના પછી આપણે જોઈએ તેલ અને વિનેગર દ્વારા જાળવણી. કોના દ્વારા? તેલ અને વિનેગર દ્વારા જાળવણી કઈ રીતે કરવામાં આવે છે? તો તેલ અને વિનેગર, તેલનો ઉપયોગ આપણે જોઈએ છે કે મમ્મી જ્યારે અથાણા બનાવતી હોય ત્યારે એમાં શું કરે છે? ભરપૂર પ્રમાણમાં તેલ ઉમેરે છે. અને આપણે જે વાસી અથાણા લાવીએ છીએ એમાં વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. એ શેના માટે? તો એમાં જે નુકસાન કરતા બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે એ બેક્ટેરિયાની વૃદ્ધિને આપણે અટકાવી શકીએ છીએ.
અથવા તો બેક્ટેરિયા આવા તેલ અને વિનેગરનો ઉપયોગ કરવાથી નાશ પામે છે. શાકભાજી છે, માછલી, માંસ, પછી ફળની જાળવણી પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે. એના પછી આપણે જોઈએ ગરમી આપીને અથવા ઠંડી આપીને ખાદ્ય પદાર્થોની જાળવણી કઈ રીતે કરવામાં આવે છે. તો ગરમી અને ઠંડી આપણા ઘરમાં સામાન્ય રીતે સવારે મમ્મી શું ગરમ કરતી હોય છે? દૂધ ગરમ કરતી હોય છે. અને આ દૂધને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એમાં રહેલા જે સૂક્ષ્મ જીવો છે એ સૂક્ષ્મ જીવો નાશ પામે છે. અને એ દૂધને પછી શું કરીએ છીએ? ઠંડુ કર્યા પછી આપણે ફ્રીઝમાં મૂકતા હોઈએ છીએ. કારણ કે ફ્રીઝમાં કેવું તાપમાન હોય છે? ખૂબ જ ઠંડુ હોય છે. બહારના વાતાવરણ કરતાં નીચું તાપમાન હોય છે. અને આ નીચું તાપમાન છે એ દૂધમાં થતી વૃદ્ધિને અટકાવે છે. હવે આપણે દૂધ જોયું કે દૂધ આપણે ડેરીમાંથી જ્યારે લાવતા હોઈએ છીએ ત્યારે કોથળીના પેકિંગમાં આવતું હોય છે, બરાબર ને? અને આ દૂધ જે આવે છે પેસ્ચ્યુરાઇઝ થયેલું દૂધ હોય છે, બરાબર? તો પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું? પેસ્ચ્યુરાઇઝેશનની પ્રક્રિયા તમે આ નામ પહેલા પણ સાંભળ્યું હશે કે પેસ્ચ્યુરાઇઝેશન કરેલું દૂધ આપણે ઘરમાં એટલે કે ડેરીમાંથી જે લાવો છો પેકિંગ દૂધ એ પેસ્ચ્યુરાઇઝ થયેલું હોય છે. તો હવે પેસ્ચ્યુરાઇઝ દૂધને ઉકાળ્યા વગર પણ આપણે એને વાપરી શકીએ છીએ. એનું કારણ શું છે? એ પેસ્ચ્યુરાઇઝ થઈ ગયું છે, તેમાં કોઈ પણ પ્રકારના સૂક્ષ્મ જીવો રહેલા નથી. હવે આ પેસ્ચ્યુરાઇઝની પ્રક્રિયા શું છે? તો એના માટે દૂધને 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે. અને ગરમ કરીને તરત જ એને ઠંડુ પાડી દેવામાં આવે છે. અને ઠંડુ શું કરવામાં આવે છે? ને એક સ્ટોર અથવા તો એનો ક્યાંક સંગ્રહ કરી દેવામાં આવે છે. અને સંગ્રહ કર્યા પછી એને ધીમે ધીમે પ્લાસ્ટિકની થેલીમાં પેકિંગ કરવામાં આવતું હોય છે. અને આવું કરવાના કારણે શું થાય છે કે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકી જાય છે. પેસ્ચ્યુરાઇઝેશનની પ્રક્રિયા કોણે શોધેલી? તો લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે શોધેલી. કોણે શોધેલી? લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે. અને આમાં શું અથવા તો આ પ્રક્રિયા કઈ છે કે દૂધને 70 ડિગ્રી 70 અંશ સેલ્સિયસ તાપમાને એને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરી અને પછી તરત જ ઠંડુ કરી દેવામાં આવે છે. અને આવું પ્રક્રિયા અથવા તો આ પ્રક્રિયા થવાના કારણે એમાં જે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ છે વૃદ્ધિ થતી અટકી જાય છે. એ સિવાય આપણે ખાદ્ય પદાર્થોની જાળવણીમાં જોઈએ તો સંગ્રહ કરવામાં આવે છે અથવા તો એટલું સરસ મજાનું પેકિંગ કરવામાં આવે છે કે એ પેકિંગને તમે 1-2 વર્ષ સુધી જો ખોલો નહીં તો એમાં ક્યાંય આપણને સૂક્ષ્મ જીવોનો ઉપદ્રવ જોવા મળતો નથી. આપણે જોઈએ છીએ કે અત્યારે તો મોટી મોટી દુકાનો જ્યાં શાકભાજી પણ પેકિંગમાં આપણને મળે છે, બધી સૂકો મેવો છે, આ બધી વસ્તુ આપણને શેમાં મળે છે? તો હવાચુસ્ત પેકેટમાં બંધ કરી અને વેચવામાં આવે છે. અને જેના કારણે સૂક્ષ્મ જીવોનો ઉપદ્રવ થતો નથી, બરાબર? તો આ હતી ખાદ્ય પદાર્થોની જાળવણીની પદ્ધતિ. અને ફરીથી આપણે ટૂંકમાં ઝડપથી જોઈ લઈએ તો ખાદ્ય પદાર્થોને તેમનું પોષણ મૂલ્ય જળવાઈ રહે તે રીતે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે અને ખાદ્ય પદાર્થોને બગડતા અટકાવવા માટે ખોરાકની જાળવણી કરવામાં આવતી હોય છે. એમાં આપણે પહેલી જોઈતી રાસાયણિક પદ્ધતિ જેમાં આપણે જોયું હતું કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવે છે. સોડિયમ બેન્ઝોઇટ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇડ બંનેનો ઉપયોગ કરીને અથાણા છે, ફળોના જામ છે, પછી ફ્રૂટના રસ છે એને બગડતા અટકાવી શકાય છે. એના પછી જોયું આપણે મીઠા દ્વારા જાળવણી કે ભાઈ માંસ અને માછલી પર મીઠાનું એક લેયર કરી અને તેનો સંગ્રહ થાય છે. પછી કેરી, આમળા, આંબલી, કેરીની પોટલી છે, બરાબર ને? એ બધા ઉદાહરણો મેં તમને આપ્યા હતા. પછી શર્કરાની મદદથી એટલે કે સુગરની મદદથી તો ફ્રૂટની જેલી છે, પછી ફ્રૂટના રસ છે, પછી જામ છે. એ સિવાય આપણે જોયું કેટલીક મીઠાઈઓ પણ એવી છે જે ખાંડની ચાસણીની મદદથી બનાવવામાં આવે છે. એને પણ ભેજનું પ્રમાણ ઘટાડી દે છે અને પરિણામે બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે. તો આ ખાંડ મેં તમને કહ્યું ખાંડ શું કરે છે કે એમાં રહેલો જે નેચરલ ભેજ છે ભેજને અટકાવે છે. પરિણામે આવા ખાદ્ય પદાર્થો જલ્દી બગડી જતા નથી. એના પછી આપણે જોયું તેલ અને વિનેગર દ્વારા જેમ અથાણામાં એનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. પછી અમુક શાકભાજી છે, ફળ છે, માછલી છે, માંસ છે, એની જાળવણી પણ તેલ અને વિનેગર દ્વારા કરવામાં આવતી હોય છે.
પછી ગરમી અને ઠંડીની શરૂઆત, દૂધને આપણે જોયું ઉદાહરણ દ્વારા કે ગરમ કરી અને પછી એને ફ્રીજમાં ઠંડુ કરવામાં આવે છે અને એના દ્વારા સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવવામાં આવતી હોય છે. પછી સંગ્રહ અને પેકિંગ કરીને, તો હવાચુસ્ત પેકિંગ કરવામાં આવે છે. સૂકો મેવો છે, ફળોનો રસ છે, મોરબ્બો છે, પછી અત્યારે તો શાકભાજીને પણ એ રીતે પેક કરીને વેચવામાં આવતું હોય છે, બરાબર ને? તો આપણે શું જોયું કે ખાદ્ય પદાર્થોની જાળવણી કરવાની પદ્ધતિઓ. હવે આપણે જોઈએ કે નાઇટ્રોજનનું સ્થાપન, બરાબર? હવામાં નાઇટ્રોજન વાયુ રહેલો છે, આપણે બધા જાણીએ છીએ ને. તો નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં કેટલા ટકા રહેલો છે ખબર છે તમને બધાને? વાતાવરણમાં નાઇટ્રોજન કેટલા ટકા રહેલું છે? વાતાવરણમાં લગભગ 78% નાઇટ્રોજન વાયુ રહેલો છે, બરાબર? હવે આ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ પ્રાણીઓ અને વનસ્પતિ સીધું કરી શકતા નથી. વાતાવરણમાં જે નાઇટ્રોજન વાયુ રહેલો છે એ નાઇટ્રોજન વાયુનો પ્રાણીઓ અને વનસ્પતિ સીધો ઉપયોગ કરી શકતા નથી. તો કઈ રીતે એ લોકો વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુ મેળવે છે તેને આપણે જોઈએ. આપણે જોયું ને કે વનસ્પતિમાં નાઇટ્રોજન કઈ રીતે આવે છે, આપણે આગળ પણ ભણી ગયા, બરાબર? કે રાઇઝોબિયમ બેક્ટેરિયા હતા એ ચીંટી ગુળની વનસ્પતિમાં નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે, બરાબર? એ હવામાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે અને પછી એ દ્રાવ્ય સ્વરૂપે વનસ્પતિ ગ્રહણ કરતી હોય છે, બરાબર? એ સિવાય ક્યારેક આપણે જોયું હતું કે વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થતું હોય છે. એના વિશે હવે આપણે જોઈએ. તો આપણે નાઇટ્રોજન ચક્રનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ અને નાઇટ્રોજન ચક્ર તમારી બુકમાં તમે જુઓ. આ કહ્યું ને કે કઠોળ વર્ગની વનસ્પતિમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા ક્યાં વસવાટ કરે છે? તો આ બધી જે મૂળ ગંડિકાઓ છે એ મૂળ ગંડિકાઓમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય છે, કારણ કે વનસ્પતિ સીધો નાઇટ્રોજન ગ્રહણ કરી શકતી નથી, પણ રાઇઝોબિયમ બેક્ટેરિયાનો ઉપયોગ કરી અને નાઇટ્રોજન મેળવે છે. હવે આપણે જોઈએ નાઇટ્રોજન ચક્ર આખું સમજીએ. તમારી આકૃતિ બુકમાં જુઓ, 2.10 આપણને આપેલી છે, એના વિશે આપણે અભ્યાસ કરીએ અત્યારે. તો વાતાવરણમાં તમને કહ્યું કેટલા ટકા નાઇટ્રોજન રહેલો છે? 78% નાઇટ્રોજન રહેલો છે. અને નાઇટ્રોજન આગળ કહ્યું એમ પ્રાણીઓ અને વનસ્પતિ સીધો એનો ઉપયોગ કરી શકતી નથી. પ્રાણીઓ અને વનસ્પતિ સીધો ઉપયોગ કરી શકતી નથી. તો કઈ રીતે કરે છે આપણે જોઈએ. તો હવે નાઇટ્રોજન છે બધા સજીવો માટે એક આવશ્યક ઘટક છે. નાઇટ્રોજન શું છે? બધા સજીવો માટે આવશ્યક ઘટક છે. અને પ્રોટીન છે, ક્લોરોફિલ છે, ન્યુક્લિક એસિડ છે અને વિટામિન્સ છે, એ બધામાં નાઇટ્રોજનની હાજરી છે. તેમાં પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ અને વિટામિન્સમાં શું હાજર હોય છે? તો એમાં નાઇટ્રોજન હાજર હોય છે, બરાબર? હવે વનસ્પતિ અને પ્રાણીઓ જો વાતાવરણના નાઇટ્રોજનનો સીધો ઉપયોગ ન કરતા હોય તો કઈ રીતે કરે છે? તો ભૂમિમાં રહેલા બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ, જમીનમાં રહેલા જે બેક્ટેરિયા છે અને નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી અને એનું નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતરણ કરે છે. શું કરે છે? નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતરણ કરે છે. અને આ જે નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેના દ્વારા શોષતી હોય છે, પોતાના મૂળ તંત્ર દ્વારા વનસ્પતિના ઉપરના ભાગ સુધી પહોંચાડે છે. અને આ જે શોષેલો નાઇટ્રોજન છે, નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન અને અન્ય સંયોજકોના સંશ્લેષણ માટે વનસ્પતિ કરતી હોય છે. શેના માટે કરે છે? પ્રોટીન અને અન્ય સંયોજકોના સંશ્લેષણ માટે ઉપયોગ કરે છે. એટલે વનસ્પતિ પર આધાર રાખતા પ્રાણીઓ પણ એમાંથી પ્રોટીન અને અન્ય નાઇટ્રોજનના સંયોજનો પ્રાપ્ત કરે છે. સૌ પહેલા શું પ્રાપ્ત કરે છે? નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતરણ કરીને તો વનસ્પતિ પોતે. પછી આવી વનસ્પતિને જે ખાવાવાળા પ્રાણીઓ છે એ પ્રાણીઓ પણ પ્રોટીન અને અન્ય નાઇટ્રોજન સંયોજનો આવી વનસ્પતિમાંથી પ્રાપ્ત કરે છે. હવે વનસ્પતિ અને પ્રાણીઓ એટલે કે વનસ્પતિ જ્યારે સુકાઈ જાય છે અને પ્રાણીઓ જ્યારે મૃત પામે છે ત્યારે ભૂમિમાં એટલે કે જમીનમાં જે હાજર રહેલા બેક્ટેરિયા એ સિવાય ફૂગ અને નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનોમાં રૂપાંતરિત કરે છે. તેમાં રૂપાંતરિત કરે છે
કોણ કરે છે? તો જમીનમાં રહેલા જે હાજર બેક્ટેરિયા છે, બેક્ટેરિયા, સુકાઈ ગયેલી વનસ્પતિ અને મૃત પ્રાણીના જે અવશેષો છે, એટલે કે જે મરેલા પ્રાણીઓ છે, એ પ્રાણીઓમાં જમીનમાં રહેલા બેક્ટેરિયા અને ફૂગ શું કરે છે? નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનમાં રૂપાંતરિત કરે છે. અને આ જે સંયોજનોમાં રૂપાંતરિત કર્યા છે એને વનસ્પતિ પાછો ઉપયોગમાં લેતી હોય છે. હવે કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા છે નાઇટ્રોજન યુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે. કેટલાક બેક્ટેરિયા એવા છે વિશિષ્ટ પ્રકારના જે નાઇટ્રોજન યુક્ત સંયોજનો છે એને શેમાં રૂપાંતરિત કરે છે? તો નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે. અને આ જે નાઇટ્રોજન વાયુ છે પાછો ક્યાં જાય છે? તો વાતાવરણમાં ભળી જાય છે. અને પરિણામે શું થાય છે કે વાતાવરણમાં જે નાઇટ્રોજનની માત્રા છે, નાઇટ્રોજનની માત્રા આપણને સચવાયેલી જોવા મળતી હોય છે. તો આ છે તમારું નાઇટ્રોજન ચક્ર. એને આપણે ફરી એકવાર ફરીથી સમજી લઈએ કે વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ રહેલો છે અને પ્રાણીઓ અને વનસ્પતિ શું કરે છે? નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. તો જમીનમાં રહેલા રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા અને નીલહરિત લીલ એ શું કરે છે? નાઇટ્રોજનનું સ્થાપન કરી અને જરૂરી નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતર કરે છે. શું કરે છે? વાતાવરણમાં રહેલો જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું જરૂરી નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતરણ કરે છે. એ સિવાય આપણે જોયું અહીંયા તમને આકૃતિમાં બતાવ્યું છે કે ચક્રમાં કે ભાઈ આકાશમાં વીજળી દ્વારા પણ નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. તો કઈ રીતે? તો આકાશમાં જ્યારે વીજળીનો ચમકારો થાય એ વખતે વાતાવરણનો નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાય છે. બરાબર? તમને આપ્યું છે ને કે વીજળીના ચમકારા દ્વારા પણ નાઇટ્રોજનનું રૂપાંતર થતું હોય છે. અહીંયા આપણને શું આકૃતિમાં આપ્યું છે કે વાતાવરણમાંથી નાઇટ્રોજન તેના દ્વારા તો વીજળીમાં જ્યારે ચમકારો થતો હોય છે એ ચમકારા દ્વારા શું થાય છે? વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાય છે. અને એ જે ઓક્સાઇડમાં ફેરવાય છે વરસાદના પાણીમાં ઓગળી અને જમીન પર આવે છે. અને જમીનમાં પછી શું કરે છે? નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે. અને જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે એનો ઉપયોગ કોણ કરે? વનસ્પતિ કરે. તો વનસ્પતિ તેનો ઉપયોગ મૂળતંત્ર દ્વારા કરતી હોય છે. ખ્યાલ આવી ગયો તમને કે આકાશમાં વીજળી દ્વારા પણ નાઇટ્રોજનનું ઉત્પાદન વનસ્પતિ મેળવે છે. કઈ રીતે? ફરીથી જોઈ લઈએ તો આકાશમાં જ્યારે વીજળીનો ચમકારો થાય, આપણે જોઈએ ને અત્યારે વરસાદની ઋતુમાં વીજળી થતી હોય છે, ગડગડાટી થતી હોય છે અને વીજળીના ચમકારા થતા હોય છે. ઘણી જગ્યાએ વીજળી પણ પડે છે. બરાબર ને? તો આ જ્યારે વીજળીનો ચમકારો થાય છે ત્યારે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ રહેલો છે. બરાબર? તો આ જે નાઇટ્રોજન વાયુ છે એ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ફેરવાય છે, એટલે કે રૂપાંતરણ પામે છે. અને આ જે ફેરવાયેલું છે એ શું થાય છે? વરસાદના પાણીમાં ઓગળી અને જમીન પર આવે છે. વરસાદની સાથે સાથે એ પણ જમીન પર આવે છે અને જમીનમાં શું કરે છે? નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે. હવે આવા નાઇટ્રોજન યુક્ત જે સંયોજનો છે એ ક્ષારમાં રૂપાંતરિત થઈ જાય છે. શેમાં રૂપાંતરિત થાય છે? ક્ષારમાં રૂપાંતરિત થાય છે. અને ક્ષારમાં રૂપાંતરિત થઈ અને પછી વનસ્પતિ પોતાના મૂળ દ્વારા આવા પદાર્થોનું શોષણ કરે છે. અને શોષાયેલો જે નાઇટ્રોજન છે એનો ઉપયોગ પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે પણ કરતી હોય છે. તો વનસ્પતિ પર આધાર રાખતા પ્રાણીઓ જ્યારે આવી વનસ્પતિ ખાય છે ત્યારે એ લોકો વનસ્પતિમાંથી શું મેળવે છે? પ્રોટીન અને અન્ય નાઇટ્રોજન સંયોજનો પણ પ્રાપ્ત કરે છે. એના પછી આપણે જોયું કે વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત્યુ બાદ જમીનમાં જે એટલે કે ભૂમિમાં જે હાજર રહેલા બેક્ટેરિયા અને ફૂગ છે એ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરે છે. નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને શેમાં કરે છે? નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરે છે. અને એ પણ શું છે કે એનો પણ ફરીથી વનસ્પતિ પોતાના મૂળ દ્વારા ઉપયોગમાં લેતી હોય છે. આ સિવાય કેટલાક વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા પણ નાઇટ્રોજનયુક્ત સંયોજનોનું નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરણ કરે છે. અને પરિણામે આ જે રૂપાંતરિત થયેલો નાઇટ્રોજન વાયુ છે એ વાતાવરણમાં પાછો જાય છે. અને પરિણામે શું છે કે વાતાવરણમાં પણ નાઇટ્રોજનની માત્રા સચવાયેલી રહે છે. અને આ રીતે નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરતું હોય છે. ખ્યાલ આવી ગયો તમને કે નાઇટ્રોજન ચક્ર? બરાબર? તો હવે તમને ખ્યાલ આવશે ને નાઇટ્રોજન ચક્ર. પરીક્ષામાં હું પૂછીશ કે નાઇટ્રોજન ચક્ર આકૃતિ દોરીને સમજાવો. બરાબર? તો
અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે, બરાબર. અને આના જે પ્રશ્નો છે એ પ્રશ્નો હું તમને મોકલી આપીશ. સ્વાધ્યાયમાં આવતા જો પ્રશ્નો રિપીટ થતા હોય તો એ પ્રશ્નોને આપણે ફરીથી લખીશું નહીં. આવી ગયો? એ પ્રશ્નોને આપણે અવોઇડ કરીશું અને એ સિવાયના પ્રશ્નો આપણે લખીશું.